તો આજે આપણે વાત કરવાના છે મારો ગઈકાલનો ટ્રેડ અને આજના ટ્રેડનું લોજિકની અને સાથે સાથે આપણે વિડીયોના એન્ડમાં તમને કહેશું કે આવતીકાલના લેવલ્સ તમારા કયા રહેશે. ઓકે, વિડીયોમાં બનાવી રહેજો. આજે મને લોસ થયું છે ને ગઈકાલે મને પ્રોફિટ થયું હતું તેનું લોજિક તમે આજે વિડીયોની અંદર જોઈને જજો. ઓકે, કેમ છો ગુજરાતી મિત્રો? બધા મજામાં? બધાને મારા જય માતાજી. વિડીયો નંબર સ્ટાર્ટ કરીએ. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો પર સારો લાગે તો ચેનલ વિડીયોને લાઈક કરી લેજો. તમારા ફ્રેન્ડ સાથે શેર કરી દેજો. બિગનર સિરીઝ સ્ટાર્ટ થઈ ગઈ છે, એની પર બી તમે વિડીયો સિરીઝ બી જોઈ લેજો. ઓકે, અને કમેન્ટમાં જણાવજો તમે આજે શું કર્યું, પ્રોફિટ લોસ યા તો કોઈ ટ્રેડ નહીં. ઓકે, ચલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો પહેલા આપણે જતા રહીએ પરમ દિવસ, એટલે કે આપણે ગઈ દિવસે 17 તારીખની વાત, બરાબર છે. 17 તારીખે આપણે ગઈકાલના દિવસના ટ્રેડમાં જતા રહીએ કે ભાઈ ગઈકાલે આપણે ટ્રેડની અંદર શું કર્યું હતું. ગઈકાલે આપણે વિડીયો નહોતો બનાવ્યો, થોડોક પ્રોબ્લેમ થયો હતો. એક મારા ફ્રેન્ડ છે, એમની મધર એક્સપાયર થઈ ગયા હતા, તો એના માટે આપણે વિડીયો નહોતા બનાવી રહ્યા. અને અત્યારે બી મેં અત્યારે લેટ વિડીયો બનાવું છું, એનું રીઝન બી આ જ છે. ઓકે, તો ચલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો પહેલાં તમે જુઓ ગઈકાલનું જ્યાંથી માર્કેટ ઓપન થયું ત્યારબાદ માર્કેટે એક ફોલ કર્યું, એક સપોર્ટ બનાવ્યો. આ તો આપણું આજનું લેવલ હતું. મેં ગઈકાલના લેવલ ડિલીટ કરી નાખે છે. ગઈકાલના બીજા પણ આ જગ્યાએ સપોર્ટ લીધું. હવે આ સપોર્ટ લેવાનું કારણ શું, બરાબર છે? તો તમે પહેલા એ સમજો સપોર્ટ કેમ લીધું. તમને હું ઝૂમ કરીને બતાવી દઉં કે સપોર્ટ કેમ લીધું, એનું કારણ. તો જુઓ આ જગ્યા પર આપણે પ્રીવિયસ ડેની અંદર જે એફવીજી બન્યો હતો, એફવીજી એટલે કે 1, 2 અને 3 કેન્ડલને મળીને જે વચ્ચેની ગેપ બનાવે, પહેલી અને ત્રીજા નંબરની કેન્ડલની વચ્ચેની જે ગેપ હોય એ ગેપને એફવીજી કહેવાય છે. ઓકે, ફેર વેલ્યુ ગેપ. હવે એફવીજી બનાવ્યો, આપણે એને ઝોન માર્ક કર્યું હતું, કારણ કે માર્કેટ ઝોનથી રિજેક્શન લીધું હતું આ જગ્યાએથી. તો માર્કેટ ઝોન લગીને આવે ને ત્યાંથી માર્કેટ પાછું બાઇંગ સાઈડ માટે જઈ શકે છે, બરાબર છે. તો આપણે અહીં આગળ એક ઝોન એફવીજી માર્ક કર્યો અને એની પછીની પ્રીવિયસ કેન્ડલ, આ 3 કેન્ડલના પછીની એક પ્રીવિયસ કેન્ડલ છે, તમે જુઓ એ આપણે એક ઓર્ડર બ્લોક તરીકે માર્ક કર્યું છે કે ભાઈ અહીંયાથી માર્કેટની અંદર ઓર્ડર આવ્યો અને આ ફ્લો માર્કેટનો આવ્યો, રાઈટ. હવે આ જે ઓર્ડર બ્લોક છે અને એફવીજી બંને આપણે માર્ક કરી રાખ્યા હતા. માર્કેટ નીચે આવ્યું, 5 મિનિટની કેન્ડલ છે, માર્કેટ નીચે આવ્યું, માર્કેટ અહીં કોઈ રિએક્શન ના કર્યું, પાછું એક સ્ટ્રોંગ કેન્ડલ બનાવી. બટ સ્ટ્રોંગ કેન્ડલ બનાવ્યા બાદ માર્કેટે ક્લોઝિંગ બી આ ઓર્ડર બ્લેકની અંદર જ આપી છે. એની પછી માર્કેટે શું કર્યું, અહીંથી પુલ બેક લીધું, માર્કેટ ઉપર જઈને ક્લોઝ કર્યું, દેન આપણે એન્ટ્રી પ્લાન કરી, રાઈટ. તમે જુઓ એન્ટ્રી આરામથી 1 2 3 આપણે એન્ટ્રી પ્લાન આ જગ્યાએ આ કેન્ડલના ક્લોઝિંગ પર કરી હતી. આ કેન્ડલના ક્લોઝિંગ પર આપણે એન્ટ્રી કરી હતી. એનો નીચે લો આપણો ટોપ લોસ હતો અને જે આપણું ટાર્ગેટ હતું એ દિવસનો હાઈ હતો, એટલે કે ડે હાઈ જે હતું જ્યારે માર્કેટ જેથી ઓપન થયું. સપોઝ માર્કેટ અહીંથી ઓપન થયું બાદ જે હાઈ માર્યો હતો એ આપણો ટાર્ગેટ હતો. ઓકે, તો આ ટાર્ગેટના હિસાબે આપણે કર્યું હતું. 71 પોઈન્ટનું પ્રોફિટ આપણું હતું. ઓકે, હવે પછીના આખો દિવસ માર્કેટે શું કરી, જુઓ વન વે ઉપર ગયું, ટાર્ગેટ મળતું બહુ મોટું, બટ આપણે એક ડે હાઈના લીધે લીધું. લોજિકલી ટાર્ગેટ લેવું છે કે સમજો કે હું જો હમણાં લોજિકલી ટાર્ગેટ ના લઉં તો મને પ્રોફિટ તો થશે જ, નહીં થાય એવું નહીં, માર્કેટ ઉપર જ ગયું છે. બટ શું છે, મારી સાયકોલોજી બગડી જશે. મારું જે ટ્રેડ લેવાનું સાયકોલોજી છે, મારું જે એન્ટ્રી કરવાનું સાયકોલોજી છે, મારે જે નિયમ બનાવેલા છે મારા કે ભાઈ હું આ જગ્યા પર એન્ટ્રી કરીશ, આ રીતે એન્ટ્રી કરીશ, એ મારું તૂટી જશે. અને એ જો બગડી ગઈ, એ જો તૂટી ગયું તો પછી ટ્રેડ કરવાની અંદર મજા નહીં આવે. આ બધા તમારા માટે બી ખાસ આ ધ્યાન રાખજો. પછી આપણે આજના દિવસ માટે બી ટ્રેડ આપણે જોઈ લઈએ. આજના લેવલ્સ તમે જોઈ લો પહેલા તો, કે જે આપણે માર્ક કર્યા હતા. પહેલું એક લેવલ હતું જે આપણું આ 25,764નું. સેકન્ડ ટ્રેડ હતું, સેકન્ડ ઝોન હતું આપણું 25,663નું. અને બીજું એક લાઈન માં ડ્રો કરેલી આપણે 25,670ની આસપાસની, બરાબર. હવે દેખો આજે માર્કેટે કેવી રીતે વર્ક કર્યું. તો માર્કેટ ઓપન થયું, ફ્લેટ ઓપન થયું માર્કેટ, અહીં આગળ ક્લોઝિંગ હતી એની આસપાસ માર્કેટ ઓપન થયું, ત્યાંથી માર્કેટે સેમ ડે હાઈની માર્કેટે રિજેક્શન લેવાનું સ્ટાર્ટ કર્યું. એક પિન આપણે જે પોઈન્ટ માર્યો ત્યાંથી જ માર્કેટે પાછું રિવર્સ કર્યું. હવે આપણો સ્ટોપ લોસ ગયો હતો આની અંદર, કારણ કે મારું ટ્રેડનું એનાલિસિસ એવું હતું કે હું હવે જઈશ બાય સેલ સાઈડ માટે, કે પુટ બાય કરવાનું, કે ભાઈ આપણે માર્કેટ અહીંથી ગબડશે. તો એક તો મેં માર્ક કર્યો અહીં આગળ એફવીજી બતાવી દઉં તમને 5 મિનિટની અંદર. દેખો આ એક એફવીજી માર્ક કર્યો આપણે
કે ભાઈ આ જગ્યાએ 3 કેન્ડલ છે, 3 કેન્ડલની વચ્ચે આ એક એફપીજી બનાવ્યું 5 મિનિટનો અને એની ઉપર એક ઓર્ડર બ્લોક બી છે, સમજ્યા? હવે માર્કેટે એફપીજી થી માર્કેટે રિજેક્શન લીધું, દેખો તમે માર્કેટે રિજેક્શન લીધું, આ કેન્ડલના લો પર આપણે એન્ટ્રી કરી અને જેવું એન્ટ્રી થઈ રનિંગ કેન્ડલમાં આપણે એન્ટ્રી કરી હતી, બટ આપણી પ્રોબ્લેમ એક જ થઈ કે આપણે રનિંગ કેન્ડલમાં એન્ટ્રી કરી અને બીજું કે એક મિસ્ટેક તો ના કહેવાય પણ સોરી આપણે આ એક જોવા મળે કે આ વિશે એક શીખવા મળે છે એક વસ્તુ કે ભાઈ ટ્રેન્ડની સાથે તમે રહો તો બહુ બેટર છે. હું બી ટ્રેન્ડની જોડે જ હતો પણ મને એવું હતું કે ભાઈ બાઇંગ સાઈડ નહીં જાય ને કે તમે ઓવરઓલ ટ્રેન્ડ તમે જુઓ તો ઓવરઓલ ટ્રેન્ડ બાઇંગ સાઈડ જ છે. હાયર હાઈ હાયર લો હાયર હાઈ હાયર લો અહીં કન્સોલિડેશન કર્યું, માર્કેટ કન્સોલિડેશન કર્યું એટલા માટે જ હું અહીંયા આગળ બેઝમાં શું કે સેલ સાઈડ જવાનો ટ્રાય કરતો હતો. ઓકે, કારણ કે માર્કેટે મસ્ત ફોલ કર્યું હતું, પછી એફવીજી બનાવ્યું, એફવીજી માર્કેટ ટચ કર્યું, માર્કેટ પાછું થોડુંક નીચે થોડુંક પ્રોફિટમાં બી આવ્યું. દેન એની પછી થોડી વારમાં મને સ્ટોપ લોસ આપી દીધું. મારું સ્ટોપ લોસ હતું 10 પોઈન્ટનું, જે આપણે આપી દીધું છે. કોઈ શરમ નથી, કશું જ નથી. જે સ્ટોપ લોસ આપવું પડે છે કે પછી આપણું સ્ટોપ લોસ લઈને બહુ મોટું લઈને જાય. જો હું સ્ટોપ લોસ ના આપતો તમે વિચાર લો મારો સ્ટોપ લોસ કઈ જતો આજે અને હું આજે કઈ જણ ઉભો રહેતો. જુઓ તો ખરી યાર, 100 પોઈન્ટનો સ્ટોપ લોસ હતો મારો મરો થઈ જતો, આ 10 પોઈન્ટ ના આપ્યા હતો. એટલા માટે કહું છું સ્ટોપ લોસ આપવું જરૂરી છે. એવું નથી કે દરરોજ પ્રોફિટ જ થાય. ઓકે, ગઈકાલે પ્રોફિટ કર્યું, આજે મેં સ્ટોપ લોસ લીધું, નો ડાઉટ. થોડું બેટર વર્ક કરશું, થોડું હજુ થોડુંક થોડું હજુ ક્લિયર કરશું તો હજુ મસ્ત શાર્પ એન્ટ્રી મળશે. તો તમને બી શીખવા મળશે કેવી રીતના તમે એન્ટ્રી કરશો અને કેવી રીતના મારી જોડે શીખશો. સાથે સાથે મારી જોડે તમે શીખવાનો ટ્રાય કરશો, બરાબર છે. હવે આપણે વાત કરી લઈએ, આ તો મારા 2 દિવસના લેવલ મારા જે ટ્રેડ હતા, બંને ટ્રેડનું મેં તમને લોજિક આપી દીધું. હવે આપણે વાત કરી લઈએ આવતીકાલના ટ્રેડ માટે આપણે કયા લેવલ યુઝ કરી શકીએ. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ તમે દેખો હું તમને બતાવી દઉં. પહેલા તો એક આપણા હાઈ માર્ક કરી લીધો છે. ઓકે, સેકન્ડ આપણે આ લો માર્ક કરી લઈએ. હવે માર્કેટની અંદર વારંવાર માર્કેટ ટચ કઈ થયું તમે એ તમે બી શીખો સાથે કે માર્કેટ વારંવાર એક જગ્યાથી બીજી જગ્યાએ કન્સોલિડેશન એક જ જગ્યા પર કઈ આવે છે. તો તમે બીજું લેવલ તમે જુઓ કે કાંઈ ગયું આ લેવલ, રાઈટ? આ લેવલ પર માર્કેટે બહુ વેટ કર્યો, પછી એથી ફોલ કર્યો, સેકન્ડ ટાઈમ બી આજે ઓપન થયું ત્યાંથી ફોલ કર્યું, અહીંયા આવ્યા પછી માર્કેટે રિજેક્શન લીધું અને બ્રેક કર્યા પછી ઉપર ગયું. તો એક આ લેવલ છે જે કામ કરી શકે છે. ઓકે, તો તમને આજના મેં લેવલ આપી દઉં 25,827, 25,745 અને 25,645. ઓકે, આ 3 એક લેવલ છે જે આપણે આવતીકાલે એને જોઈને આપણે કામ કરીશું. ઓકે, હવે તમે જો કેવી રીતે વર્ક કરશો એને બી કહી દો તમને આપણને ખબર આપણી એન્ટ્રી કેટલા આપણે ફ્લેટ ઓપન થાય તો વેટ કરો, યા તો પછી ગેપ ડાઉન થાય તો બી વેટ કરો અને એક પ્રાઇસ એક્શન બનવા દો. માર્કેટની અંદર પ્રાઇસ એક્શન બનવા દો. અત્યારે માર્કેટ હાયર લોના ફોર્મેશનમાં ચાલી રહ્યું છે. તો બેટર એ જ રહેશે કે તમે કાલે બી પ્લાન કરો કે ભાઈ હું તમને એક 15 મિનિટની અંદર જ છે ને આપણે ઓકે ચલો આપણે એક છે ને બતાવી તમને હાયર હાઈ હાયર લો હાયર હાઈ હાયર લો અને હાયર હાઈ. ઓકે, તો આ એક ફોર્મેશન ચાલી રહ્યું છે માર્કેટ અપ સાઈડ માટેનું. માર્કેટ કાલે થોડુંક રિજેક્શન લઈ શકે છે, બરાબર છે. રિજેક્શન લીધા બાદ માર્કેટ પાછું એનો હાઈ બની શકે છે. જો રિજેક્શન લીધા પછી જો માર્કેટ આ ઝોનને બી તોડીને માર્કેટ નીચે જાય તો તમે એન્ટ્રી પ્લાન કરી શકો છો. શોર્ટ કવરિંગ થોડી આવી શકે છે કારણ કે અહીં શોર્ટ કવરિંગ આવી છે, અહીં બી આવી છે, બધી જગ્યા પર આવે છે. તો તમે વેટ કરી શકો છો. ઓકે, બધી જગ્યા પર આવે છે, તમે વેટ કરી શકો છો. એકવાર આયા પછી બાદ તમે એન્ટ્રી લેવાનો પ્લાન કરી શકો છો. પાછો એક ફિબોનાચીનું તમને એક ઝોન માર્ક કરશું આપણે અહીં આગળથી આ જગ્યાએથી હાઈ ટુ લો તો બી તમને જો એ ઝોન મળશે જે આપણે એક્ઝેક્ટ આપણે જે માર્ક કરી છે એ જ ઝોન આપણે તમને મળશે. આ એક ઝોન મળશે, રાઈટ? અને બીજું એક તમે અહીં જોશો, થોડું ઝૂમ કરી લઈએ તો તમને અહીં આગળ એફવીજી બી મળશે 1, 2 અને 3 આ કેન્ડલ. બટ આ એફવીજી ફિલ થઈ ગયો છે, એફવીજી ફિલ થઈ ગયો છે. તો એક આ 5 મિનિટનો એફવીજી ની પણ આ ફિબોનાચીનું ઝોન છે. ઓકે, આપણે અહીં લખી દઈએ ફિબ. ઓકે, તો આ એક ફિબોનાચીનું બી ઝોન અહીં આગળ થઈ રહ્યું છે. હવે જોઈએ આવતીકાલે શું થાય છે, અહીંથી માર્કેટ નીકળે છે કે નહીં. આ ફિબોનાચીનું ઝોન છે, સેમ આપણે ત્યાં આગળ લાઈન બી ડ્રો કરેલી છે, નીચે બી છે, ઉપર બી છે, રાઈટ? તો ચલો મળીએ આવતીકાલે આપણા ટ્રેડની અંદર શું થશે શું નહીં એના લોજિકની અને નેક્સ્ટ ડેના લેવલ સાથે આપણે આવતીકાલે મળીએ. ત્યાં સુધી તમે લર્નિંગ પર ફોકસ કરો. ઓકે, મળીએ. જય માતાજી.